સેન્સ પ્રક્રિયા દરમિયાન જૂના કાર્યકર્તાની નારાજગી પણ સામે આવી। પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતની પોસ્ટથી એક નવો વિવાદ સર્જાયો। ભાજપની સેન્સ પ્રક્રિયામાં આજે કેટલાક લોકો મૂર્ખ બનશે તેવી પોસ્ટ તેમણે શેર કરી છે। કેટલાક લોકો મૂર્ખ બનાવશે આમ કહી સેન્સ પ્રક્રિયાની પારદર્શિતા પર પણ સવાલ ઉઠાવ્યો છે। તો શહેર પ્રમુખ માધવ દવે અતુલ પંડિતની પોતાની વિચારસરણી હોવાની વાત કરી। અતુલ પંડિત પાસેથી શહેર પ્રમુખ આ વાતને લઈને જવાબ માંગશે। ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે। માધવભાઈ દવે આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરશું। માધવભાઈ, અતુલભાઈ પંડિતે આજે એક પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને આજે સેન્સ પ્રક્રિયાને તેઓએ મૂર્ખ ગણાવી છે। આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મને હમણાં જ આપના મીડિયા મિત્રો દ્વારા જ આ પોસ્ટ વિશે જાણવા મળ્યું। આ પોસ્ટ એમની વ્યક્તિગત વિચારો હોઈ શકે છે। એમણે શા માટે આ લખ્યું એ મને ખબર નથી। ખૂબ પીઢ કાર્યકર્તા છે, ખૂબ જૂના કાર્યકર્તા છે। શા માટે એમણે આ લખ્યું એ વિશે મને ખબર નથી। હું એમની સાથે વાત કરી અને આ વિશે ખુલાસો પૂછીશ એમને કે ભાઈ આવું તમે કેમ લખ્યું। પરંતુ હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે, એક પાર્ટી પ્રત્યેની પોતાની નિષ્ઠા સાથે આ કાર્ય કરતો હોય છે અને કરતો આવ્યો છે અને કરતો રહેશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કોઈ એવી લાગણી નથી અને આ એક અમારી પાર્ટીની વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા। અને સેન્સની પ્રક્રિયામાં દરેક કાર્યકર્તા પોતાની લાગણી રજૂ કરી શકે છે। આમાં મૂર્ખ બનવાની કે બનાવવાની કે એવી કોઈ વિષય ક્યારેય આવ્યો નથી ને ક્યારેય આવશે નહીં। આ એમના વ્યક્તિગત વિચારો છે, એથી વધારે હું આમાં કઈ નહીં કહીશ। અતુલભાઈ ક્યાંક નારાજ છે એવું લાગે છે? અતુલભાઈ નારાજગી અતુલભાઈની ના હોઈ શકે, કેમ કે એ પણ જૂના કસાયેલા કાર્યકર્તા છે, પણ એમણે આવું કેમ લખ્યું એ બાબત હું એમની સાથે જરૂર ચર્ચા કરીશ। ચોક્કસથી આ હતા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને તેમણે કહ્યું કે તેઓ આ સમગ્ર મામલાને લઈને આજે તેઓએ પોસ્ટ મૂકી છે તેને લઈને તેઓ ખુલાસો છે તે કરશે। ત્યારે જે રાજકોટના પીઢ ગણાતા એવા નેતા જે અતુલ પંડિતે પોસ્ટ કરતા અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે। કેમેરામેન જુને જફાઈ સાથે સની મેયર, BTV ન્યૂઝ, રાજકોટ। તો સ્થાનિક સ્વરાજ